તો વડોદરામાં નિસર્ગ ફિચાડિયાની ધોરણ 12માં ઝળહળતી સફળતા જોવા મળી છે. તો 700માંથી 636 ગુણ સાથે 98.80% હાંસલ કર્યા છે. તો ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સમાં 99 ગુણ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું છે. ત્યારે મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવતા પિતાને પણ તે સહયોગ આપતો હતો. ત્યારે દિવસે 6-7 કલાકના અભ્યાસથી આ મુકામ તેણે પ્રાપ્ત કર્યો છે. ત્યારે હવે આગળ સીએ અથવા એસીસીએ બનવાનું તેનું લક્ષ્ય છે. ત્યારે પરિવારનું સપનું સાકાર કરવાની તેની ઈચ્છા જોઈ શકાય છે. મને 12માં 98.8 પીઆર આવ્યા છે અને 91% આવ્યા છે. મારી આ સફળતાનું શ્રેય હું મારા ટ્યુશન ક્લાસીસ, સ્કૂલ અને મારા ફેમિલીને આપીશ. કેમ કે મારા ફેમિલીએ એવું એન્વાયરમેન્ટ ઘરે પૂરું પાડ્યું કે જેથી હું કમ્ફર્ટેબલી અને સારી રીતે ભણી શકું. તમારા પિતાનો સારો વ્યવસાય છે, તમે કઈ રીતે એમને મદદરૂપ કરો? મારા પિતાનો મોબાઈલ રિપેરિંગ અને એસેસરીઝનો વ્યવસાય છે. હું એવરી સન્ડે આવીને મારા પિતાને હેલ્પ કરતો હતો એમના વ્યવસાયની અંદર અને ભણવામાં. તો હવે રિઝલ્ટ આવી ગયું છે, આગળ શું પ્લાનિંગ છે, કઈ રીતે આગળ વધશું જીવનમાં? હવે રિઝલ્ટ આવી ગયું છે તો આગળ મારું સપનું છે કે હું સીએ તરફ જઉં એવું. હવે અત્યારની આપણે વાત કરીએ તો તમારા જેવા ઘણા એવા વિદ્યાર્થીઓ હશે કે સતત મોબાઈલમાં વ્યસ્ત રહે, સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહે. હવે ડિજિટલ યુગમાં તમે મોબાઈલને ટીવીથી દૂર રહીને આટલું સારું પરિણામ લાવ્યા, તો અન્ય કોઈ વિદ્યાર્થીને કંઈ કહેવા માગશો ભણવા માટે, કઈ રીતે ભણવું જોઈએ? ભણવામાં તો જે સ્કૂલ અને ટ્યુશનમાં જે કરાવે એનું એ જ રોજનું રોજ ઘર આવીને રિપીટ કરી લેવું જોઈએ. અને મારું રોજનું 3 થી 4 કલાકનું ઘર આવીને રીડિંગ હતું. 98.80% આવેલા, 91-92 આસપાસ એને માર્ક આવેલા છે. તો કઈ રીતે એને આ પ્રકારની સિદ્ધિ હાંસલ કરી? કયા પ્રકારના વાતાવરણમાં એનો ઉછેર થયો ભણવામાં? ભણવામાં પહેલેથી હોશિયાર જ હતો અને ઘરનું એટમોસ્ફિયર મારું એવું જ હતું કે ભણી શકે આરામથી. અને મારે થોડી રિપેરિંગની દુકાન પણ છે અને સાથે સાથે મને હેલ્પ પણ કરવા આવતું હતું દુકાને, અને અમે પણ એને કોઓપરેટ કરતા હતા ભણવા માટે. એટલે તમારા કામમાં મદદ કરતો હતો, ભણવામાં ફોકસ કરતો? ભણવામાં ફોકસ હતો, અમારા કામમાં બી મદદ કરતો હતો. જ્યારે કે મારે બજારનું કામ હોય ત્યારે આવીને દુકાને બેસતો હતો અને મને હેલ્પ પણ કરતો હતો. તો હવે આગળ શું સપનું છે? કારણ કે એક સપનું તો પૂરું કર્યું. હા, આગળ એ કહે છે એ રીતે અમે એને ભણાવીશું. એને સીએ થવું છે કે શું થવું છે એ આગળ વિચાર છે. અમે એને હેલ્પ અને સપોર્ટ બરોબર કરીશું જે કહે છે એ રીતે.